મારા રાજની અંદર ચકલું કે ચક્કો કાઈ ભરકવું ન જોઈએ અને ચકલું કે ચક્કો શું બાપુ સકી કે શકો કોઈ ના ફરક્યા વાહ બાપુ વાહ રામદેવની આરતીની અંદર રામ રસે 501 રૂપિયો જભાઈને બોલવાની ઈચ્છા હોય તો બોલતા રહેજો તો તમને પણ મજા આવશે અને બા તમને પણ મજા આવશે ખાલી મોબાઈલની ફ્લેશ લાઈટ કરજો એટલે આપણે આવી જઈશું આરતી બોલવા માટે બોલતા રહેજો મારા વાળા આગળનું દૂર ચાલુ રાખો નાય હું કહી દઉં હે ગોર ચાલી ચાલી લે આવી ગયા રાજમાં છે કોઈ હાજર રાજમાં છે કોઈ હાજર આ રહ્યો રાંદલ માય દીધો બોલો હા કોણ છો તમે હે કોણ છો ખમણ વેચવા વાળો ખમણ વેચો દેખાતો નથી દેખાય તો છે રાજનો પ્રધાનજી છું ગાય શું કહ્યું બોલો ભાઈ બરાબર રાજના પ્રધાન છો ને હવે કોના તો તમારું નામ જણાવો મારું નામ કેશવજી તમારા બાપાનું નામ એક જ લીટીમાં હંડુ આવી જાય કેશવજીમાં હંડુનું નામ આવી તમારા પિતાજીનું બધાને એકમાં જ આવી જાય છે પણ એમ કેવી રીતે જો મારું નામ કેશવ તમારું નામ કેશવ મારા બાપુનું નામ સવજી તમારા પિતાજીનું નામ સવજી મારું નામ કેશવ મારા બાપનું નામ સવજી અને મારી માનું નામ વજી એટલે કેશવજી શું કેવું નામ સરસ રાખ્યું સરસ એટલે વાત જ જતી રેશન કાર્ડમાં બધાનો કંટ્રોલ ભેગો જ તો બધાની બરોજી આ કયો નગર અને કોણ રાજાની રાજ કરે છે હે હા તમે આટલે દીદી આવો છો આટલું બધું મને પૂછ્યું તમે કોણ છો અરે તમે મને ના ઓળખો ના આજે ભારે ઘણા સમય પૂછ્યો દાદા હે દાદા પીઝા બેરો હા ભાઈ દે દાદા કેમ ચલો દાદા અરે તારો દાદા હા તારા દાદાનો દાદા મારા દાદા તારી સહર ભૂલીનો દાદા હા તો 2-3 વર્ષ પહેલા તો મને ખબર છે ઈ રહી ને હા ઈ રહી અરે ગોળ દાદા છે ગોળ દાદા ઓ માય ગોળ પાયડા ગો સુખી ગયો તમે દુખી થાવ તો ભગવાનજી આવજી આ કયો નગર અને કોણ રાજા રાજ કરે છે એમાં એવું છે આ વખતે થોડોક પાટિયા ફરી ગયા છે બરોબર બાપુ એવું હોય કેમ પાટિયા ફરી ગયા એટલે આમાં એવું છે હું નવો મુકાણો છું અને હવે પછી લગભગ આમ નવા રાજાઓ આવે છે રજવાડા સંભાળે છે કોઈ રાજા હજુ ટકતો નથી સારો
એવું છે એવું છે. થોડું થોડું એવું દેખાય છે કારણ કે શું હવે કોઈ રાજા માનવની સેવા કરવા માંગતો નથી. હવે નવા રાજા મુકાણે છે એમનું પરિવર્તન કેવું છે મને કાંઈ ખબર નથી. તો આપના મહારાજને પૂછ્યા હા, હા. કે કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? એમાં એવું હોય, મારા બાપુ અત્યારે શું કરે હે આવતા હતા તારે કુતરી મારી લાયા શિકાર કરીને આવ્યા છે શિકાર. તો એમના માટે મારે હાલડું ગાવું પડ્યું તો જાગે બાપુ. એવું છે. હા, તમારા બાપુજીને જગાડવા હાલડું ગાવું પડે. હાલડું ગાવું પડે છે. હા તો વાંધો નહીં. હા, હાલડું ગાવ હા. પણ બાપુને જગાડો. બાપુને જગાડું. હા બરોબર, હાલો. હરે રાતના વાગ્યા ઘડી ખમા બાપુ. પણ શું છે? નથી કરી